ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। 15મી ઓગસ્ટ છે, સ્વાતંત્ર્ય દિવસ. સ્વતંત્રતા, દેશ આઝાદ થયો, સ્વતંત્રતા મળી. સ્વતંત્રતા દરેકે દરેક મનુષ્ય જીવ માત્ર સ્વતંત્રતા ઈચ્છે છે. સ્વતંત્રતા એ આપણું ધ્યેય છે, સાધ્ય છે આપણા માટે. મનુષ્ય માત્ર જીવ માત્ર સ્વતંત્રતા ઈચ્છે છે, પણ સ્વતંત્રતાનો સાચો અર્થ શું છે એ ખબર નથી. કે હું જે કરી ઈચ્છું, હું જે ધારું એ કરી શકું, એને સ્વતંત્રતા કહેવાય ખરી? હું જે બોલું, જ્યારે બોલું, જેટલું બોલું એટલું બોલી શકું, એને સ્વતંત્રતા કહેવાય? એને સ્વચ્છંદતા કહેવાય. પોતાની ઈચ્છા પ્રમાણે કરવું એને તો સ્વચ્છંદતા કહેવાય. તો સ્વતંત્રતા આપણા સર્વનું જીવન ધ્યેય છે. પૂર્ણ સ્વતંત્રતા, નિસંકોચ નિરંકુશ સ્વાતંત્ર્ય, એ આપણો એને જ મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ એટલે પૂર્ણ સ્વતંત્રતા, કોઈ પ્રકારના સંકોચ કે શરત વગરની સ્વતંત્રતા, એ જ આપણા જીવનનું ધ્યેય છે. અધ્યાત્મશાસ્ત્રમાં જે જીવન ધ્યેય છે એ જ હકીકતમાં સાધન પણ છે. પણ મોક્ષની બીજી વ્યાખ્યા પરમાત્માની પ્રાપ્તિ વગેરે કરીએ તો પરમાત્માની પ્રાપ્તિને મોક્ષ કહેવાય, એ જ જીવનની પરિપૂર્ણતા છે. તો એના માટેનું સાધન શું છે, ઉપાય શું છે? તો કે પરમાત્મા જ એનો ઉપાય છે. મય્ય આસક્ત મનઃ પાર્થ યોગમ યુંજન મદ આશ્રય. તો ભક્તિશાસ્ત્રમાં, અધ્યાત્મશાસ્ત્રમાં ભગવદ આશ્રય એટલે કે કોઈ પણ સાધનાનો આશ્રય ન હોય, પરંતુ ભગવાનનો જ આશ્રય હોય, ભગવાન જ ઉપાય હોય, ભગવાન જ સાધન હોય. એવી રીતે તો જ એ, કારણ કે સાધ્ય સાધનથી જુદું નથી. આપણે જે ધ્યેય સિદ્ધ કરવા માગીએ છીએ એના માટે એ ધ્યેય ક્યારે હોય? જ્યારે આપણાથી જુદું, ક્યાં આપણે એની વચ્ચે અંતર કંઈક હોય તો ચોક્કસ સાધ્ય જુદું, સાધક જુદો અને સાધન જુદું હોય. પરંતુ ધ્યેય મોક્ષ, પરમાત્માની પ્રાપ્તિ, સ્વતંત્રતા એ કોઈક હિસાબે આપણને પ્રાપ્ત જ છે, પરંતુ આપણે જાણતા નથી. તો એટલા માટે સાધન શું હોવું જોઈએ? વાત કરી, પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તો પરમાત્મા જ સાધન હોવા જોઈએ. તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવી છે, પૂર્ણ સ્વતંત્રતા. આજે સ્વાતંત્ર્ય દિવસ છે, સ્વતંત્રતા પર થોડો વિચાર કરીએ તો મનુષ્ય માત્ર, જીવ માત્ર સ્વતંત્રતા ઈચ્છે છે. એનું સાધન શું? તો સ્વતંત્રતા પોતે જ સાધન છે. તો એવું કઈ રીતે સ્વતંત્રતા સાધન હોય અને સ્વતંત્રતા પણ સાધ્ય હોય? તો સાધનાના સ્તરે કઈ સ્વતંત્રતા છે? તો એમાં સ્વતંત્રતા એક મૂલ્ય બની જાય છે. સ્વતંત્રતા સાધન જ્યારે હોય
ત્યારે એ મૂલ્ય બને છે. ત્યારે સ્વતંત્રતાનો અર્થ શું થાય? સ્વતંત્રતાનો અર્થ જવાબદારી થાય છે. જ્યારે સાધ્ય સ્વતંત્રતા છે એ મોક્ષ છે, એ આપણા જીવનનું ધ્યેય છે, આપણે બધાએ પ્રાપ્ત કરવાની છે. પરંતુ એ પ્રાપ્ત જે છે આપણા કરતાં જુદી, ક્યાંક દેશનું કે કાળનું કે વસ્તુનું અંતર નથી. હું મારી અને સ્વતંત્રતાની વચ્ચે જે સ્વતંત્રતાને હું ઝંખી રહ્યો છું એની અને મારી વચ્ચે દેશકાળ વસ્તુનું, સાધનાનું, પ્રયત્નનું કોઈ અંતર નથી. તો પછી એ પ્રાપ્ત જે છે, તો પ્રાપ્ત સ્વતંત્રતાનો સદુપયોગ કરી શકું એ એવી રીતે, એટલે સદુપયોગ કરું એ સ્વતંત્રતા એ મૂલ્ય બની જાય મારા માટે. ભગવાન હૃદયસ્થ પ્રાપ્ત જે છે, તો એ પ્રાપ્ત હૃદયસ્થ પરમાત્માને હું સાધન બનાવી દઉં યજ્ઞાર્થ કર્મ વગેરે, કર્મ નિષ્કામ કર્મયોગ વગેરે દ્વારા, તો એ જ પ્રાપ્ત પરમાત્માના આશ્રય રહીને સાધના થાય તો પરમાત્માની પ્રાપ્તિ અત્યંત સુલભ હોય. તો આપણને કઈ સ્વતંત્રતા છે અત્યારે? એવું કીધું સ્વતંત્રતા પ્રાપ્ત જ હોવી જોઈએ. તો પ્રાપ્ત જે છે તો કઈ સ્વતંત્રતા છે આપણી પાસે? સાધન કરવાની સ્વતંત્રતા. એને ઇંગ્લિશમાં ફ્રી વિલ કહેવામાં આવે છે, પસંદગીની સ્વતંત્રતા. અહીંયા નીલકંઠ મહાદેવમાં આવું છે સત્સંગ માટે, તો કયા રસ્તે જઈએ? તો દરેકે દરેક જે ક્રોસ સેક્શન હોય ત્યાં કયો રસ્તો એ એની પસંદગી કરવી પડે. તો દરેકે દરેક વખતે જીવનમાં ત્રિભેટો આવે ત્યારે આપણે પસંદગી, આપણી યોગ્ય પસંદગી કરીએ ને એની સ્વતંત્રતા છે. તો યોગ્ય પસંદગી કરીએ એ આપણી જવાબદારી બની જાય છે. એટલે સાધન અવસ્થામાં સ્વતંત્રતાનો અર્થ જવાબદારી છે. કર્મણી એવ તે અધિકારઃ. ભગવાને ભગવદ્ ગીતામાં કીધું, ભગવદ્ ગીતામાં ભગવાન સ્વતંત્રતા જ શીખવે છે. જીવ કઈ રીતે આ જ્ઞાન દ્વારા પ્રાપ્ત સ્વતંત્રતાનો લાભ લઈ શકે. તો કઈ રીતે લાભ લઈ શકાય? આપણને પ્રાપ્ત જે સ્વતંત્રતા છે એને એવી રીતે યુટિલાઇઝ કરીએ, આપણા ફ્રી વિલને પસંદગી કરવાની જે સ્વતંત્રતા છે એનો એવી રીતે સદુપયોગ કરીએ કે છેવટે પસંદગી જ કરવી ના પડે અને સહજતાથી જે સ્વતંત્રતા છે એનો લાભ મળે. એટલે આપણા ફ્રી વિલને, આપણા પુરુષાર્થ કરવાની જે આપણી સ્વતંત્રતા છે એનો એવી રીતે સદુપયોગ કરીએ જવાબદારીપૂર્વક કે છેવટે એ સ્વતંત્રતા સહજ બની જાય. એટલે કે પછી કોઈ ચોઈસ કરવી ના પડે, યથાર્થ એટલે સાચી જ પસંદગી આપોઆપ થાય. અત્યારે જવાબદારીપૂર્વક આપણે એક એક પગલું આપણને છાજે એ રીતે યોગ્ય સાચું આપણે ભરવું પડે છે. પસંદગી છે કે કયા રસ્તે જઈએ, કયું સાધન પસંદ કરીએ, પરંતુ એમાં આપણી જવાબદારી છે. તો આ આપણી જવાબદારી, આપણને સાધન રૂપે મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરીએ તો સાધ્ય જે સ્વતંત્રતા છે એના પૂર્ણ અર્થમાં માલિક બની શકીએ. આપણે કીધું પરમાત્મા કે સ્વતંત્રતા એ પ્રાપ્ત જ છે એના માલિક બનવાનું છે. માલિક બનવાનું છે એટલે એનો લાભ લેવાનો છે. એવો લાભ ક્યારે મેળવી શકીએ? સ્વતંત્રતાને ક્લેમ કરવી પડે. ક્લેમ કરીએ એટલે શું? એનો ઉપયોગ, સદુપયોગ કરીએ. કર્મ કરવામાં આપણો અધિકાર છે, કર્મ કરવાની આપણી સ્વતંત્રતા છે. તો આપણને મળેલી કર્મ કરવાની સ્વતંત્રતાનો આપણે સદુપયોગ કરીએ તો પછી આપણે એ પુરુષાર્થ કે પસંદગી કરવાની જે સ્વતંત્રતા છે એનાથી ઉપર ઉઠી શકીએ. ઉપર ઉઠી શકીએ એટલે કે સહજતાથી જે યોગ્ય હોય, યથાર્થ હોય એની જ પસંદગી આપોઆપ આપણા વડે થાય, એને મોક્ષ કહેવામાં આવે છે. અત્યારે જવાબદારીપૂર્વક ભાઈ સાચું બોલવું પડે, પ્રામાણિક રહેવું પડે, વહેલા ઉઠવું પડે, ભગવાનની સેવા પૂજા વગેરે કરવી પડે. પણ એવું જ હોય કે સવારે ઉઠીને આપોઆપ આપણું જીવન સહજતાથી જે પ્રમાણે શાસ્ત્રોક્ત માર્ગદર્શન છે એ જ પ્રમાણે ચાલતું હોય તો એને જ સ્વતંત્રતા કહેવાય. સહજતા સ્વતંત્રતા કહેવાય. એટલે સ્વતંત્રતા આપણને સર્વને પ્રાપ્ત જ છે એના માલિક બનવા માટે એ સ્વતંત્રતા જે પ્રાપ્ત છે એનો સદુપયોગ કરવાનો છે. કે એવી રીતે સદુપયોગ કરીએ કે પસંદગી કરવાની ફ્રી વિલ જે આપણને મળેલું છે એની જરૂરિયાત ન રહે. આપણને મળેલું ફ્રી વિલ
એને એવી રીતે યુટિલાઇઝ કરીએ કે ફ્રી વિલને પસંદ કરવાની આપણી કોઈ પસંદગી જ ન રહે અને સાચી જ પસંદગી આપોઆપ થયા કરે, એને પૂર્ણ સ્વતંત્રતા કહેવાય. તો આ પ્રમાણે એ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કઈ રીતે જીવન જીવવું જેથી પ્રાપ્ત સ્વતંત્રતાનો સદુપયોગ થઈ શકે. એટલે સાધન અવસ્થામાં સ્વતંત્રતાનો સદુપયોગ થાય એનું માર્ગદર્શન 1 થી 6 અધ્યાયમાં આપેલું છે. અને એનો કઈ રીતે વધારે ને વધારે જીવનમાં આપણે એને ક્લેમ કરી શકીએ એના માટે 7 થી 12 અધ્યાયમાં ભક્તિયોગ વગેરે દ્વારા ભગવાનની શરણાગતિનો આપણને વિચાર સૂત્ર આપવામાં આવેલું છે. સુંદર બધી વિચારણા ચાલી રહી છે. અંતકાળની પણ સુંદર વાત થઈ આગળના શ્લોકમાં. અંતકાળે પણ પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે સુલભ, પાછળ સુધી સંભળાય છે. હા, તો અંતકાળે પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માના દર્શન કઈ રીતે સુલભ હોય એનું સુંદર વિચારભાતું ભગવાને આપ્યું. સર્વ દ્વારોને સંયમિત કરીને, મનને હૃદયમાં નિરુદ્ધ કરીને, મનને હૃદયમાં નિરુદ્ધ કરવું એટલે મનનો મૂળ સ્વભાવ છે એ એનું બનીને રહે. તો મનનો મૂળ સ્વભાવ હકીકતમાં જોવાની ઈચ્છા હોય તો મન આંખ બની જાય છે, કંઈક સાંભળવાની ઈચ્છા હોય તો મન કાન બની જાય છે. તો એ પ્રમાણે મનમાં જોવાની, સાંભળવાની, પોતાના કરતાં અન્ય દૃશ્યને, શ્રાવ્ય વસ્તુને સાંભળવાની ઈચ્છા ન હોય ત્યારે મન પોતાના મૂળ સ્વભાવે બનીને રહે છે. એ જ મનનો હૃદયમાં નિરોધ છે. હવે કંઈ જાણવાનું, કંઈ પ્રાપ્ત કરવાનું, જોવાનું મારાથી જુદું, પરમાત્માથી જુદું કંઈ બાકી રહ્યું નથી. તો એ પ્રમાણે મનનો નિરોધ થાય. અને પ્રાણાયામનું નિયંત્રણ કઈ રીતે આપણે સમજ્યા કે આપણો ઈષ્ટ દેવતાનો જે મંત્ર છે ઓમ નમઃ શિવાય, શ્વાસ લઈએ ત્યાં શ્વાસ લેતાની સાથે ઓમ નમઃ શિવાય, શ્વાસ છોડીએ એના દ્વારા ઓમ નમઃ શિવાય. એ પ્રમાણે આપણા ઈષ્ટ દેવતાના મંત્ર સાથે આપણે પ્રાણની ગતિને સિંક્રોનાઇઝ કરી લઈએ તો પછી પ્રાણ વિજય વગેરે જે છે એ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. યોગ ધારણા વગેરેની જે પણ વાત કરી છે એ આપણા સંદર્ભમાં, સાધકના સંદર્ભમાં આપણે સમજ્યા. અને પછી ઓમ એવી રીતે ઓમ એ પરમાત્માનું એકાક્ષર નામ છે. એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતાં કરતાં, એના દ્વારા પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જે દેહાભિમાન છોડીને પ્રયાણ કરે છે, ત્યજન દેહમ પ્રયાતિ એવું 13મા શ્લોકમાં કીધું. દેહ સાથેનું તાદાત્મ્ય જે છે એ છોડીને દેહમાંથી વિદાય લે છે. એવું કઈ રીતે શક્ય છે? આપણને હુંની સભાનતા હંમેશા કોઈક ને કોઈક આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે ઉપાધિ સહિત જ થતી હોય છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગરનો હું કેવો હોય એનો આપણને અનુભવ છે ખરો? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગરનો હું, એનું કોઈ નામ ના હોય, કંઈ રૂપ ના હોય, આકાર ના હોય, એવા હુંનો આપણને અનુભવ છે ખરો? સુષુપ્તિમાં આપણને શરીરની સભાનતા નથી, શરીરમાં આત્મસભાનતા નથી, ઇન્દ્રિયોમાં પણ આત્મસભાનતા નથી, મનબુદ્ધિમાં પણ આત્મસભાનતા નથી. તો એ વખતે ઉપાધિ વગરનો હું, પણ એ વખતે કોઈ વૃત્તિ નથી, એટલા માટે સભાનતા નથી. વૃત્તિ હોય તો જ સભાનતા હોય. એટલે હું એ વખતે હોઉં છું ખરો, પણ કેવો છું ને એ દર્પણમાં જોઈ શકાતું નથી. કારણ કે દર્પણ પોતે જ ઊંઘી ગયું છે અજ્ઞાનમાં. અંતઃકરણ દર્પણ છે. એટલે હું કેવો છું, હકીકતે મૂળે હું કેવો છું એ જોવા માટે દર્પણ જોઈએ. દર્પણ વગર કશું જ આપણે હુંનું જ્ઞાન ન થઈ શકે. અત્યારે પણ જરાક તિલક કરવું હોય, તિલક મને પોતાને જ કરવું છે, કપાળ ઉપર જ કરવું છે, પણ દર્પણ વગર તિલક થઈ શકે નહીં. એટલે મુખના આપણે પ્રતિબિંબમાં જોઈને, દર્પણમાં જોઈને હું તિલક કરું છું. એવી રીતે હુંના દર્શન કમનસીબ એવું છે કે હું સ્વયં પ્રકાશ છે, છતાં એના દર્શન માટે, એની ઓળખ માટે આપણને વૃત્તિની જરૂર છે. એટલે જાગ્રત અવસ્થામાં જ આ વસ્તુ શક્ય છે. તો દર્પણ શું છે?
તો મહાવાક્ય એટલે કે શાસ્ત્ર આચાર્યો જે ઉપદેશ આપે છે એ જાગ્રત અવસ્થામાં આપણા માટે દર્પણ બને છે, અને પણ સુષુપ્તિમાં હોતું નથી. તો આપણને શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશ ઉપર પૂર્ણ શ્રદ્ધા જ્યારે હોય, દર્પણ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય, હા ભાઈ આ જ કપાળ આ જ જગ્યાએ તિલક કરવાનું જેવું દર્પણ બતાવતું હોય, દર્પણમાં સહેજ વક્ર હોય અથવા તો કંઈક ઓલી તિરાડ બની ગઈ હોય તો સહેજ આમ ખસેલું ક્યાંક આપણું કપાળ છે ને જરાક જુદું આમ તેમ બતાવે તો તિલક યોગ્ય જગ્યાએ થઈ શકે નહીં. ઘણા અરીસા એવા હોય છે, આપણો ચહેરો થોડોક આમ લંબગોળ દેખાય, ઘણા અરીસા ચહેરો થોડોક આમ આવી રીતે પહોળો દેખાય તો યોગ્ય તિલક ન થઈ શકે. શાસ્ત્ર અને આચાર્યનું જે આ બધો ઉપદેશ છે એ એકદમ સુંદર ચોખ્ખા દર્પણનું કામ કરે છે. એટલે એમાં જોઈને આપણે હકીકતે મૂળે કેવા છીએ એ આપણને ખબર પડે છે. તો ઈષ્ટદેવતાની ભક્તિ, ઈષ્ટદેવતા સાથે આપણું તાદાત્મ્ય જેટલું વધતું જાય, પ્રાણાયામને આપણા ઈષ્ટદેવતાના મંત્ર સાથે આપણે જોડી દઈએ ત્યારે આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિમાંથી આપણી સભાનતાને, આપણા તાદાત્મ્યને આપણે સંકેલી શકીએ છીએ. અને માત્ર ને માત્ર આપણા ઈષ્ટદેવતાની જ સભાનતા હોય એવું જાગ્રત અવસ્થામાં પણ સંભવ છે. તો આવી રીતે દેહ છોડતા પહેલાં ઈષ્ટદેવતાના પર્યાપ્ત ચિંતન વડે, જપ વડે જે દેહાધ્યાસથી મુક્ત થઈ જાય છે એને માટે ભગવાન કહે છે સહયાતિ પરમામ ગતિમ, એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે, મને પ્રાપ્ત થાય છે. અને જો પ્રાણાયામ વગેરે દ્વારા આપણે કોઈ એવું સામર્થ્ય આપણે પ્રાપ્ત ન કરેલું હોય તો અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ, તો સ્મરતિ એના દ્વારા પણ આપણે વિચાર કર્યો, રતિપૂર્વકનું સ્મરણ એને સ્મરતિ કીધું છે, પ્રેમપૂર્વકનું શરણાગતિપૂર્વકનું ઈશ્વરનું ઈષ્ટદેવતાનું જે સ્મરણ છે, સતતમ સતત અને નિત્યશઃ, એટલે સતત એટલે નિરંતર અને નિત્યશઃ એટલે પ્રતિદિન, એ પ્રમાણે અનન્ય ચેતા. તો ભગવાન ભક્તિશાસ્ત્ર કે ભક્તિ સંપ્રદાયમાં આ અનન્યાશ્રય એટલે આપણે ગોપીઓના ઉદાહરણ દ્વારા વિચાર કર્યો કે ગોપીઓને પણ જ્યારે રાસલીલામાં મદ થઈ ગયો કે અમને ત્રિભુવનની અત્યંત સૌભાગ્યવતી એટલે ભાગ્યશાળી સ્ત્રીઓ છીએ કે શ્રી કૃષ્ણ પરમાત્મા અમારી સાથે નૃત્ય કરી રહ્યા છીએ, એને આત્માશ્રય કીધેલો છે કે પોતાના ઉપર એમને ગર્વ થયો, મદ થયો કે અમારું સૌભાગ્ય તો જુઓ. એટલે જ્યારે કૃષ્ણ પરમાત્મા માટેના પ્રેમમાંથી દ્રષ્ટિ હટીને પોતાના તરફ આવી કે પરમાત્મા કરતાં પોતાનું મહત્ત્વ વધારે થઈ ગયું ત્યારે ભગવાન અંતર્ધાન થઈ જાય છે રાસલીલામાંથી. એને આત્માશ્રય દોષ કીધેલો છે ભક્તિ સંપ્રદાયમાં. અને અન્યાશ્રય એટલે કે આપણે ઇન્દ્ર વગેરે પૂજા બંધ કરાવી શ્રી કૃષ્ણ ભગવાને કે ઇન્દ્રની પૂજા કરીએ છીએ વરસાદ, એના કરતાં આપણા ગામ દેવતા એટલે કે ગોવર્ધન એ ગામ દેવતા છે વ્રજના, તો કે એની કૃપાથી જ આપણને આ બધું વરસાદ અને આપણી ગાયો પણ ગોવર્ધનની શરણમાં તળેટીમાં ચરે છે, એટલે ગોવર્ધન ભગવાન છે એમ કરીને ગોવર્ધન પૂજા વગેરે કરાવી. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માએ અન્યાશ્રયનો ત્યાગ કરાવ્યો અને ગોપીઓના ઉદાહરણ દ્વારા સમજ્યા આત્માશ્રયનો પણ ત્યાગ કરાવ્યો. ભક્તિ સંપ્રદાયમાં સૌથી વધારે અગત્યનું છે અનન્યાશ્રય, એટલે ભગવાન સિવાય બીજો કોઈ ભરોસો ન રહે. એટલે અનન્ય ચેતા સતતમ એટલે ભગવાનનો જ એકમાત્ર આવી રીતે એકમાત્ર મહત્ત્વના હોય, આપણા પ્રેમની બધી જ જે દિશા છે એ એકમાત્ર પરમાત્મા તરફ જ કેન્દ્રિત થયેલી હોય. એટલે મન અનેક બધી જગ્યાએ નહીં પરંતુ એકમાત્ર પરમાત્મામાં જ પરમાત્માને જ પ્રિયતમ માને એ અનન્ય ચેતા સતતમ. અને એના માટે ભગવાન કહે છે તસ્ય અહમ સુલભ પાર્થ, એ પાર્થ એના માટે હું સુલભ છું. નિત્યયુક્તસ્ય યોગિનઃ, તો નિત્યયુક્ત એવા યોગી માટે આવી રીતે હું સુલભ થઈ જાઉં છું. સતત અને નિત્ય સહસ્મરણ કરવાનું છે. એટલે તાણા વાણા, વસ્ત્રમાં જેમ તાણા અને વાણા હોય એકબીજા સાથે વળગેલા હોય, મળેલા હોય, એવી રીતે મન અને ભગવાન તાણા વાણાની જેમ એકબીજામાં પરોવાયેલું હોય. એટલે નિત્યયુક્તસ્ય યોગિનઃ, નિત્યયુક્ત એવો યોગી એટલે શું
કે વ્યવહારમાં કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન કરતો હોય ત્યારે બધા કર્તવ્યો ઈશ્વર આરાધનાર્થે, યજ્ઞાર્થે, ઈશ્વરની પ્રસન્નતા માટે કરતો હોય અને અંદરથી એ સર્વનું સમર્પણ પણ ભગવાનને કરતો હોય, ભગવાનની ઈચ્છાથી, ભગવાનના સામર્થ્યથી થઈ રહ્યું છે અને માટે આ કર્મ દ્વારા ભગવાન પ્રસન્ન થાવ, અહંકારને નહીં પરંતુ ઈશ્વરને એ સર્વ કર્મો સમર્પિત કરે છે. આ પ્રમાણે નિત્ય તસ્ય અહમ સુલભ પાર્થ, એના માટે હું સુલભ થઈ જઉં છું. સંત જ્ઞાનેશ્વર અને એકનાથજી એની પણ વાત આવે છે, નામદેવ અને જ્ઞાનેશ્વર એવી કંઈક છે. એટલે એવી બંને જણા આવી રીતે જંગલમાંથી જતા હતા તો બંનેને તરસ લાગી હશે, ઘણી યાત્રા કરી હતી, એટલે કૂવો આવ્યો. તો કૂવો આવ્યો એટલે સંત જ્ઞાનેશ્વર તો યોગી હતા, એટલે એમણે તો મંત્ર શક્તિથી કૂવામાંનું જળ છે એ મંત્ર શક્તિથી ઉપર લાવ્યું અને આવી રીતે પી લીધું. મંત્ર શક્તિ તો એ તો યોગી હતા, એટલે સંત જ્ઞાનેશ્વરે આવી રીતે યોગ બળથી એ કૂવામાંનું જળ પી લીધું. નામદેવ તો ભક્ત હતા કે અંદર રહેલા ભગવાનને આવું યોગનું જુઠ્ઠું પાણી હું ન પીવડાવી શકું, એ એઠું થઈ ગયું કહેવાય. એટલે નામદેવ તો ભગવાનના આશ્રય રહ્યા. તો મહાત્માઓ કંઈક વસ્તુ જુદી રીતે પહોંચાડતા હોય છે, આમાં કોઈની આમાં નિંદા વગેરેનો અર્થ નથી, પણ નામદેવ કહે કે હું યોગ બળનું જુઠ્ઠું જળ ભગવાનને સમર્પિત નહીં કરું, હું તો ભગવાનના આશ્રય જ રહીશ. એટલે ત્યાં અનન્યાશ્રય સમજાવેલો છે કે હું તો મારા ભગવાનના આશ્રય જ રહીશ. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તમારી ઈચ્છા છે, તમને પાણી જોઈતું હશે, તમે તરસ્યા થશો તો ભગવાન તમારી કૃપાથી જ આવી રીતે જળ પ્રાપ્ત થશે, કૂવામાંનું જળ. ભગવાનના આશ્રય રહ્યા અને નામદેવ તો પરમ ભક્ત હતા, ભગવાન સાથે નિત્ય લીલા કરતા હતા. એટલે ભગવાન આવ્યા, પ્રગટ થયા, કૂવામાંથી જળ લાવ્યા, નામદેવના હાથમાં આમ આવી રીતે ગ્લાસમાં પાણી આપ્યું, નામદેવે પીધું. આ પ્રમાણે ભગવાનના આશ્રય રહેલા જે છે તસ્ય અહમ સુલભ પાર્થ. ભક્તિ સંપ્રદાય છે, ભક્તિનો અહીંયા વિષય છે, એટલે આ પ્રમાણે પણ આચાર્યો સમજાવે છે. અને અનન્ય ચેતા સતતમ, એના માટે પણ પંડિત જગન્નાથ મિશ્રની એક વાત આવે છે. મહાભારત ગ્રંથ છે એમાં ભગવદ્ ગીતા એટલે જે છઠ્ઠું પર્વ છે ભીષ્મ પર્વ, એમાં મહાભારતના છઠ્ઠા ભીષ્મ પર્વમાં ભગવદ્ ગીતા છે. તો ગીતાના સિદ્ધાંતનો વ્યાવહારિક પક્ષ આ પંડિત જગન્નાથ મિશ્રના લખી રહ્યા હતા, ગીતા ઉપર ટીકા લખી રહ્યા હતા, એક કોમેન્ટ્રી લખી રહ્યા હતા. તો ત્યારે લક્ષાભરણ નામની ટીકા છે એમની, પંડિત જગન્નાથ મિશ્રની. તો યોગક્ષેમમ વહામી અહમ, તો 9મા અધ્યાયનો જે શ્લોક છે શું છે, નમે ભક્ત પ્રણશ્યતિ યોગક્ષેમમ વહામી અહમ અન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામી અહમ. બહુ સુંદર. એટલે યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. તો વહામી, હવે પંડિત જગન્નાથ મિશ્ર છે એટલે ઉત્તરના હશે તો એમણે હિન્દીમાં લખતા હશે. તો વહામી એટલે એને વહન કરે, જેમ બળદ ગાડાનું વહન કરે, એને ખેંચે, એને ઢોતે હે, એવી રીતે કહેવામાં આવે છે. તો ભગવાન આ અનન્ય ભક્તના યોગ અને ક્ષેમનું વહન કરે છે. એટલે યોગ અને ક્ષેમનો ભાર જાણે કે ખેંચે છે, ભક્તના યોગ અને ક્ષેમનો ભાર ખેંચે છે. તો ભગવાન આવી રીતે આમ બળદ જેવું કામ કરે ભક્ત માટે, યોગ અને ક્ષેમને આમ યોગ અને ક્ષેમ કો ઢોતે હે, એવી રીતે એ ગામઠી ભાષામાં લખેલું છે. તો એ બરોબર યોગ્ય ન લાગ્યું એમને કે ભગવાન યોગક્ષેમમ દદામી અહમ. ભગવાને ભગવદ્ ગીતામાં લખેલું છે યોગક્ષેમમ વહામી અહમ. એ વહામી આમ બરોબર નથી, ભક્તને યોગ અને ક્ષેમ આપે છે, એમાં શું વાંધો છે? વહામીના બદલે દદામી લખવામાં કંઈ વાંધો કરો? એટલે એમણે ટીકામાં લખ્યું યોગક્ષેમમ દદામી અહમ, એવું એમણે ટીકામાં લખીને પછી આવી રીતે નિત્યકર્મ કે બીજું કંઈક કામ કરવા માટે ઊભા થઈને જાય છે. એટલે વહામી એટલે ઘણી પુસ્તકોમાં એવું પણ છે કે જે ભગવદ્ ગીતાની પુસ્તક હતી એમાં વહામી જે છે એની જગ્યાએ એ જે મંદિરની જ્યાં લખતા હતા ત્યાં ઓલો ચંદનનો ચોક હોય ને જે, એનાથી આમ લીટી કરી દીધી અને નીચે આવી રીતે દદામી એવું લખી દીધું.
એવું લખ્યું. અને પછી આવી રીતે કંઈક પોતાનું કામ કરવા માટે ગયા, સ્નાન કરવા માટે નદીમાં વગેરે કંઈક સંધ્યાવંદન વગેરે કરવા. અને ત્યાં એ જાય છે, ત્યાં એક બાળક આવી રીતે નાનું અમથું બાળક આવે છે. આવા બધા એકદમ વૈદિક કાળની એ જૂની વાત છે, એટલે ઘરમાં કંઈ બહુ સાધન સંપત્તિ વગેરે હોય નહીં. તો એ બાળક એટલા બધા થેલાઓ, મોટા અનાજના ને ફળના ને શાકભાજીના એટલા બધા થેલાઓ આમ માથે, આહા, જાણે મોટો પહાડ ઉંચકીને આવ્યો હોય ને એવી રીતે બાળક ઘરમાં આવે છે. અને એના હોઠ ઉપર હવે ચંદનનો આખો એક ઓલું લખેલું આમ લીટો મારેલો હોય છે. અને થોડુંક આમ તેમ લોહી લુહાણ વગેરે પણ હોય છે, થોડુંક આમ તેમ પરસેવો ને વગેરે હોય છે. એટલે જગન્નાથ મિશ્રના પત્ની દરવાજો ખોલે છે અને કે આ પંડિતજીએ મોકલ્યું છે આટલો સામાન એમ કરીને આપે છે. અને પછી તારું નામ શું, તું ક્યાંથી આવ્યો છે, તો પંડિતજી કઈ રીતે મળ્યા, બધી વાત કરવા માગે છે. કે ના ના, પંડિતજી બોલાવે છે તરત, એટલા માટે હું જઉં છું. એટલે બધો સામાન જે કંઈ પણ ઘર સંપત્તિ આ તે બધું હતું એ ઘરમાં મૂકીને પછી નીકળી જાય છે. એટલે પછી જે એમના પત્ની હોય છે, પંડિતજી આવે નહીં રાહ જુએ છે, પંડિતજી આવે છે અને પછી બધી વાત કરે છે કે આજે આવું એક નાનકડું બાળક આવ્યું હતું અને એની સાથે તમે આટલો બધો સામાન શું મોકલ્યો, ક્યાંથી આવ્યો વગેરે. કે મેં તો કોઈ બાળકને કંઈ કીધું નથી. તો એક બાળક આટલો બધો આપણો સામાન, કેટલાય વર્ષો ચાલે એટલો સામાન બધું સીધું ને બધું આપી ગયો છે. અને એના કે એ બાળક કેવો લાગતો હતો, એનું નામ પૂછ્યું કે નહીં તમે? એટલે કે ના, એના હોઠ ઉપર આવી રીતે ચંદનનો ચોક જે છે ને એ આવી રીતે આખું આમ દોરેલું હતું, આખી લાઈન આખી હતી, એટલે હોઠ દેખાતા નહોતા. એટલે જગન્નાથ મિશ્ર સમજી ગયા કે આ મેં જે લખ્યું વહામીની જગ્યાએ દદામી કર્યું છે એ ભાઈ આપણી મરજી નથી, ભગવાન જ આપણા ભક્તના યોગ અને ક્ષેમનું વહન જ કરે છે, આપણે કંઈ દદામી વગેરે કરવાની જરૂર નથી, સમજી જાય છે. એટલે આવી રીતે પણ અનન્ય ચેતા સતતમને પણ એક ઉદાહરણ કેટલાય સત્સંગ ચાલે એટલા બધા યોગ ક્ષેમ વહામી અહમ ભક્ત ચરિતાંક હોય, ભક્તમાલ હોય, આવા બધા ગ્રંથોમાં બહુ સુંદર રીતે આપેલા છે. એકાદ ઉદાહરણ પણ રોજ આપણે યાદ કરીએ ને તો ખરેખર આપણો ભગવાન ઉપરનો ભરોસો અત્યંત વધી જાય છે. हाँ, वही समझने का है. वो आपको कुछ देने का है तो लो, લઈ લો એમ. તો દદામી અહમ એટલે આપીને ભગવાન છૂટા થઈ જાય છે. તને જે જોઈએ ને, હા ચોકલેટ જોઈએ છે એટલે ચોકલેટ આપવું અને જતું રહે. સુખના સાધનો આપીને ભગવાન છૂટી જાય છે પોતે. પરંતુ આપણે અર્થાર્થી ભક્તની કે વગેરેની વ્યાખ્યા શું જોઈતી? આર્ત ભક્તની વ્યાખ્યા દુઃખથી છૂટવું છે, દુઃખના કારણથી છૂટવું છે, એને આર્ત ભક્ત કીધેલો છે. સુખ નથી જોયા, સુખના સાધનો નથી જોઈતા, મને સુખ જોઈએ છે. એટલે દદામી કહે ને તો ભગવાન ચોકલેટ આપીને નવરા થઈ જાય એવું નહીં. આપણું બધું એ આપણો જીવન રથ એ સંભાળે ને એવું આપણને જોઈએ છે. એટલે વહામી જીવન રથને મોક્ષની યાત્રા અને ગંતવ્ય સ્થાન સુધી ભગવાન તમે જ ચલાવો. પ્રભુ તમે જો મારા જીવન રથના સારથી. એટલે કે ભગવાન એટલે વહામી જ યોગ્ય છે એ આપણા સંપૂર્ણ આધ્યાત્મિક અને ભૌતિક લાગણીની બૌદ્ધિક બધી જ જરૂરિયાતો જે છે ને એની જવાબદારી ભગવાનની બની રહે છે વહામીમાં. એટલે બધી જ જરૂરિયાતો ભગવાન પોતે પૂર્ણ કરે. એક જ ભગવાનનો આશ્રય હોય અને અનન્ય આશ્રય તરીકે ભક્તિ સંપ્રદાયના આચાર્યો સમજાવે છે. તો હવે આપણે ભગવાન તસ્ય અહમ સુલભ પાર્થ. તો ભગવાન સુલભ થઈ જાય તો શું મોટું ફાયદો શું થાય? અંતકાળે ભગવાન સુલભ થાય, ભગવાનના દર્શન થાય તો ફાયદો શું થાય? એક દેહ છોડીને બીજો દેહ પ્રાપ્ત થાય જ છે ને, એટલે દેહાંતરની પ્રાપ્તિ તો થાય જ છે. તો ભગવાન મળે, ભગવાન સુલભ થઈ જાય તો આપણને ફાયદો શું છે? તો એ હવે 15મા શ્લોકમાં સમજાવે છે. 15 અને 16 બંને શ્લોકનું એક જ વિચાર સૂત્ર છે. સાથે બોલીએ આપણે. 8મો અધ્યાય 15મો શ્લોક. શ્રી ભગવાનુવાચ મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ
મહાત્માનઃ સંસિદ્ધિં પરમાં ગતાઃ આબ્રહ્મ ભુવનાલ્લોકાઃ પુનરાવર્તિનોર્જુન મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે. જન્મનું રહસ્ય અહીંયા આ બે શ્લોકમાં ભગવાન પ્રગટ કરે છે. જન્મ એટલે શું, પુનર્જન્મ વગેરે જે છે હકીકતમાં એ શું એ સમજાવે છે. આગળના જે બધા શ્લોક હતા એમાં મૃત્યુનું રહસ્ય ભગવાને સમજાવ્યું. તો હવે અહીંયા કહે છે મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ ન આપનુવંતી. એટલે ભગવાન સુલભ થાય ને તો 3 ફાયદા થાય. અંતકાળે પરમાત્માના દર્શન થાય તો મહાત્માનઃ, મહાત્મા બની જઈએ આપણે. એક પહેલો ફાયદો છે મહાત્માનઃ એટલે મહાત્મા બની જઈએ. બીજું છે દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ ન આપનુવંતી. તો દુઃખાલય, દુઃખનું આલય, દુઃખ સિવાય બીજું કંઈ ના હોય એવું, અને અશાશ્વત એટલે અસ્થિર. તો એવું આ પુનર્જન્મ જે છે એ પ્રાપ્ત થતું નથી. અને સંસિદ્ધિમ પરમામ ગતાઃ, સંસિદ્ધિ પરમ સંસિદ્ધિને પ્રાપ્ત થઈ જઈએ છીએ એટલે મુક્ત થઈ જઈએ છીએ. આ પ્રમાણે ભગવાન સમજાવે છે. તો પરમ સિદ્ધિ શ્લોકનો સામાન્ય અર્થ છે પરમામ સંસિદ્ધિમ ગતાઃ મહાત્મનઃ. તો પરમ સંસિદ્ધિ એવી મોક્ષ, એવા મોક્ષને પ્રાપ્ત થયેલ મહાત્મા મામ ઉપેત્ય, ભગવાનને પ્રાપ્ત કરીને ફરીથી આ પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી, કે જે સર્વ દુઃખોનું આશ્રય છે અને અસ્થિર છે. અસ્થિર એટલે કાયમ એવું ને એવું ટકનારું નથી. તો મામ ઉપેત્ય એટલે ઈશ્વર સાથે ઐક્યનો જે અનુભવ કરે છે, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરે છે. પરમાત્મા સિવાય ગમે તે લોકની પ્રાપ્તિ થાય આપણને, ગમે તે સ્થળે જઈએ ત્યાંથી પુનરાગમન છે. એકમાત્ર પરમાત્માને પ્રાપ્ત થઈએ યસ્મિન ગતા ન નિવર્તંતી ભૂય. એટલે વ્રજમાં જ્યારે રાસલીલાનો પ્રસંગ હોય છે, ભગવાન શરદ પૂનમની રાત્રિએ વાંસળી વગાડે છે અને ત્યારે ગોપીઓ બધી આવે છે, ત્યારે ભગવાન કહે છે કે તમારે તો તમારા કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવાથી શું થાય? અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ વગેરે બધું ભગવાને આખો શાસ્ત્રનો ઉપદેશ સમજાવ્યો. અને કે એનાથી શું થાય? તો કે પરમાત્માની પ્રાપ્તિ થાય. એટલે ગોપીઓ ત્યારે સમજાવે છે કે એ પરમાત્મા તમે સાક્ષાત સામે પ્રગટ થયેલા છો. યસ્મિન ગતા ન નિવર્તંતી ભૂયઃ. એટલે ગોપીઓ ભગવાનને સમજાવે છે. તમને પ્રાપ્ત થઈને વળી પછી પાછા જવાનું કંઈ હોય? તમે જ ભગવદ્ ગીતામાં શું સમજાવ્યું છે? યસ્મિન ગતાઃ ન પુનરાવર્તન્તે. એટલે યસ્મિન ગતા એટલે તમને પ્રાપ્ત થઈને તો ક્યાંથી પછી પાછા જવાનું હોય? એટલે અમે પાછા જઈશું નહીં, એવી રીતે પણ સંવાદ સમજાવેલો છે. ભગવાન તમે જ ભગવદ્ ગીતામાં તો કીધું છે તમને પ્રાપ્ત થઈએ તો પુનરાગમન હોતું નથી, તો અમારે પાછા જવાનું શેના માટે? એટલે દુઃખાલયમ અશાશ્વતમ, પુનર્જન્મના 2 વિશેષણો ભગવાન આપે છે. દુઃખાલય, આલય એટલે જેમ હિમાલય, તો હિમાલય એટલે માત્ર ને માત્ર બરફ જ હોય એવું નહીં, વચ્ચે વચ્ચે પથ્થરો વગેરે પણ હોય, પણ મુખ્યત્વે પ્રભુત્વ એમાં હિમનું છે એટલે એને હિમાલય. ચારે બાજુ હિમ હોય, બરફ હોય, પણ વચ્ચે વચ્ચે પથ્થરોના ટુકડા પણ હોય. પથ્થરો દેખાય ને તો એ હિમાલય જ કહેવાય. એમ અહીંયા પણ દુઃખાલયમ, આ જન્મ આપણે ધારણ કરીએ છીએ, શરીર ધારણ કરીએ છીએ, એને દુઃખાલય એવું કીધેલું છે. એ સંસાર, આ દેહ, ઉપાધિ વગેરે ભલે વચ્ચે વચ્ચે સુખ દેખાય, વચ્ચે વચ્ચે થોડા પથ્થરો દેખાય હિમાલયમાં, પણ હિમાલય જ કહેવાય. એમ વચ્ચે વચ્ચે થોડું સુખ દેખાય, પરંતુ એ દુઃખાલય જ કહેવામાં આવે છે. અને એવા દુઃખાલયને પરમાત્માને જો પ્રાપ્ત થઈએ, એમના દર્શન થાય, પરમાત્મા સુલભ થાય, તો આ દુઃખાલય પ્રાપ્ત થતું નથી. તો આ દુઃખાલય ક્યારે પ્રાપ્ત ન થાય? સંસારને દુઃખાલય કીધો છે
અને પરમાત્માના ભજનને સુખાલય કીધું છે. સંસાર અથવા તો શરીર સાથેનું અભિમાન છે એને દુઃખાલય કીધું છે અને પરમાત્માના ભજનને સુખાલય કીધું છે. એ સર્વ સુખોનો અંતર્ભાવ એમાં થઈ જાય છે. એટલે અને પરમામ સંસિદ્ધિમ ગતાહા, પરમ સંસિદ્ધિને પ્રાપ્ત થાય છે. પરમ સંસિદ્ધિને જ મોક્ષ કહેવામાં આવે છે. તો પરમાત્માની સાથેનો સ્વરૂપભૂત ઐક્ય એને પરમ સંસિદ્ધિ. 4 પ્રકારની સિદ્ધિ આચાર્યો સમજાવે છે. ભગવદ્ ગીતામાં 4 પ્રકારે આ સંસિદ્ધિ વગેરે શબ્દનો પ્રયોગ થયેલો છે. સ્વકર્મણ તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતી માનવ 18મા અધ્યાયમાં છે. એટલે એ વખતે પણ સિદ્ધિને પોતાના કર્મ, સ્વકર્મણ તમ અભ્યર્ચ્ય, પોતાના કર્મ દ્વારા ઈશ્વરનું આરાધન, ઈશ્વરની પૂજા વગેરે કરવા દ્વારા મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત થાય છે. સિદ્ધિનો અર્થ ત્યાં અંતઃકરણ શુદ્ધિ, નિર્મળ, શાંત, પવિત્ર, સાત્વિક હૃદય પ્રાપ્ત થાય છે. ઈશ્વર આરાધન સિવાય હૃદયને શુદ્ધ કરવાનો બીજો કોઈ માર્ગ, કોઈ વિકલ્પ જ નથી. આપણે આપણા કર્મો, આપણા ગમે તે સાધના વગેરે કરીએ એના આશ્રયે હૃદયમાં તો અહંકાર જ પુષ્ટ થાય છે. ઈશ્વર આરાધનાર્થે એ જપ ઈશ્વરને સમર્પિત થાય, એ સાધના ઈશ્વરને સમર્પિત થાય, એ સેવા પણ, એ સત્કર્મો પણ ઈશ્વરને સમર્પિત થાય ને તો જ હૃદય શુદ્ધ થાય છે. એટલે સિદ્ધિમ વિંદતિ માનવ. પછી 3જા અધ્યાયમાં કીધું કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય. તો કર્મણા એવ હિ, કર્મણા એ તૃતીયા વિભક્તિ છે કર્મણ શબ્દની. તો કરણાર્થે તૃતીયા અને ઇત્થંભૂત તૃતીયા, એ પ્રમાણે તૃતીયાના ઘણા બધા અર્થ કરેલા છે. કર્મ સહિત સહાર્થે પણ તૃતીયા વપરાતી હોય છે. કર્મ કરતા કરતા, એટલે કર્મ ચાલુ રાખ્યા છે. જનક, અજાતશત્રુ વગેરે રાજા, ક્ષત્રિય રાજાઓએ કર્તવ્ય કર્મ પરાયણ જીવન ચાલુ રાખ્યું છે લોક સંગ્રહાર્થે, જ્ઞાનનિષ્ઠ હોવા છતાં પણ. અજાતશત્રુ વગેરે, જનક વગેરે રાજાઓ જ્ઞાનનિષ્ઠ હતા, છતાં પણ કર્મ કરતાં કરતાં, કર્તવ્ય પરાયણ રહીને ક્ષત્રિય રાજા તરીકેનું કર્તવ્ય કરતાં કરતાં એ લોકો સંસિદ્ધિને પ્રાપ્ત થયેલા છે. પછી 18મા અધ્યાયમાં નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. સંન્યાસ દીક્ષાનો આ શ્લોક છે. પરમામ નૈષ્કર્મ્ય સિદ્ધિમ સંન્યાસેન અધિગચ્છતિ. તો કર્મ સંન્યાસથી, કર્મ સંન્યાસ શબ્દ પણ ખૂબ જ ટેકનિકલી સમજવાનો છે. કર્મ સંન્યાસ એટલે કર્મોને છોડી દેવા, રિટાયરમેન્ટ લઈ લેવું, હવે કર્મ કરીશ નહીં. હવે હકીકતમાં એવું નથી. એ સંન્યાસનો અર્થ મેચ્યોરિટી જે છે, કર્મ કરવાની જરૂરિયાતથી ઉપર ઉઠવું, એટલે કર્મ સંન્યાસ છે. કર્મ કરવાની જરૂરિયાતથી. કર્મ ક્યારે કરવું પડે? જ્યારે દેહાભિમાન હોય અને કંઈક પ્રાપ્ત, કંઈક ઈચ્છા હોય, કામના હોય. દેહાભિમાની હંમેશા કામી જ હોય. દેહાભિમાની એટલે આ શરીર હું છું એવું જે માને છે એ કોઈ દિવસ ઈચ્છા વગરનો હોઈ જ ન શકે. એટલે હું પોતાને દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિરૂપી ઉપાધિ માનીએ તો એની અધૂરપથી મુક્ત થવા માટે કંઈક ને કંઈક કર્મ કરવું જ પડે. એટલે જે દેહાદી ઉપાધિની જરૂરિયાતો જે છે એ મારી જરૂરિયાતો બની જાય, એની માગણી, એની અનુકૂળતા, સગવડતા મારી અનુકૂળતા, સગવડતા બને, અને એટલે કર્મ કરવું પડે છે. તો કર્મ સંન્યાસ એટલે કર્મ કરવાની જરૂરિયાતથી ઉપર ઉઠવું. કર્મ કરવાની જરૂરિયાત ક્યારે ન રહે? જ્યારે દેહાભિમાન જ ના હોય, દેહ ઉપાધિથી આપણે પોતાને માપીએ નહીં. એટલે હું વિશેના નિર્ણયો આપણે ઉપાધિની મર્યાદા કે વિશેષતાના આધારે ન કરીએ. હું વિશે કોઈ જજમેન્ટ ન સેવીએ. એને કર્મ સંન્યાસ કીધેલો છે. એટલે દેહાભિમાનથી છૂટવાની અત્યંત તીવ્ર ઈચ્છાને કર્મ સંન્યાસ કીધેલો છે. સસાધન કર્મ સંન્યાસ વગેરે શબ્દો પણ વપરાતા હોય છે. તો સંન્યાસેન અધિગચ્છતિ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ. કર્મ છોડવાનો એને અધિકાર શાસ્ત્ર આપે છે. આપણે જાતે કર્મો છોડી શકીએ નહીં. આપણને શાસ્ત્રો અનુમતિ આપે કે હવે તારે કર્મ કરવાની જરૂર નથી. એટલે કર્મ સંન્યાસ જાતે લેવાનો ના હોય, શાસ્ત્રો આપણને કર્મ સંન્યાસની છૂટ આપે છે. કઈ રીતે? જ્યારે આપણે કર્મ કરવાની જરૂરિયાતથી ઉપર ઉઠી ગયા હોઈએ ત્યારે.
અને અહીંયા કીધું પરમામ સંસિદ્ધિમ આસ્થિતા. કર્મના સંદર્ભમાં આગળના 3 અર્થ હતા. અહીંયા મામુપેત્ય પરમાત્માને પ્રાપ્ત કરીને, પરમાત્માને પ્રાપ્ત કરીને પરમામ સંસિદ્ધિમ આસ્થિતા, પરમ સંસિદ્ધિને પ્રાપ્ત થાય છે. કર્મના સંદર્ભમાં સંસિદ્ધિના આગળના 3 અર્થ હતા. અહીંયા ભક્તિના સંદર્ભમાં પરમાત્માને પ્રાપ્ત થઈએ એને જ પરમ સંસિદ્ધિ એવું કહેવામાં આવે છે. એટલે હવે મામ ઉપેત્ય એના ઘણા બધા અર્થ આચાર્યો કરે છે. એ જ આપણા માટે સુંદર વિચાર ભાથું આપનારું આ 2 શ્લોક છે. ઘણા મહાત્માઓ આ મામ ઉપેત્ય વગેરે આ બધા જે શબ્દો છે એને બહુ જ સૂત્રાત્મક સમજે છે. આ ભગવાને મામ અહીંયા કીધું છે, મને પ્રાપ્ત થઈને, મને પ્રાપ્ત થઈને હું સુલભ થઈ જાઉં છું એના માટે. એટલે મામનો શું અર્થ કરવો? સગુણ પરમાત્મા કરવાનો કે નિર્ગુણ પરમાત્મા કરવાનો? એટલે સગુણ મોક્ષ વગેરે જો હોય તો શું થાય, અને નિર્ગુણ સ્વરૂપ હોય પરમાત્માનું તો શું અર્થ થાય? એટલે પરમામ સંસિદ્ધિમ ગતાહા, કૈવલ્ય મોક્ષ આપણે જો એને સમજીએ તો એમાં સિદ્ધિ 2 સ્તરે રહેલી છે. સાધનથી સિદ્ધ થનારી સંસિદ્ધિ અને સ્વતઃ સંસિદ્ધિ. તો સંસિદ્ધિ જે છે એ સ્વતઃ છે. પરમાત્મા સાધન અને સાધ્ય એવો કોઈ ભેદ એમાં નથી. પરમાત્મા સ્વયં સિદ્ધ છે. એટલે આપણે જાણે કે અજ્ઞાનને લીધે પરમાત્માને સાધ્ય બનાવી દઈએ છીએ, અને એના માટે પરમાત્માના આશ્રય રહીને સાધના, આરાધના વગેરે, રાધ શબ્દ સેવા આરાધનાના અર્થમાં જ છે. એટલે એના માટે એ કરીએ છીએ. હકીકતમાં આ ભજન દ્વારા જ આપણને ખબર પડે છે કે પરમાત્મા સિદ્ધ છે. એટલે શરૂઆતમાં આપણી પરમાત્મા માટેની ભક્તિ સાધન ભક્તિ હોય કે પરમાત્માના આશ્રય રહીને પરમાત્માનો ભરોસો છે, આપણને આપણું ગંતવ્ય પ્રાપ્ત થશે, પરમાત્માની કૃપા હશે, એક્ઝામમાં સારા માર્ક આવશે, નોકરી સારી મળી જશે વગેરે. એ સાધન તરીકે પરમાત્માની ભક્તિ થતી હોય. પછી સાધ્ય તરીકે નોકરી મળે કે ના મળે, આપણો પરમાત્મા કે સુખ મોક્ષ મહત્વનો છે એટલે પરમાત્માને સાધ્ય માનીએ, એટલે કે સાધ્ય ભક્તિ થાય. અને પછી ધીમે ધીમે આ વેદાંત શાસ્ત્ર વગેરેના અધ્યયન દ્વારા ખબર પડે પરમાત્મા સાધન પણ નથી, સાધ્ય પણ નથી, એ સિદ્ધ જ છે, પ્રાપ્ત છે, આપણાથી જરા પણ દૂર નથી. એટલે અવિદ્યા નિવૃત્તિ દ્વારા આ આપણને પરમામ સંસિદ્ધિમ, કૈવલ્ય મોક્ષ વગેરે જે છે એ પ્રાપ્ત થાય છે. અને બીજો એક અર્થ સગુણ પક્ષે એવો કરે છે. યોગશાસ્ત્રમાં 2 પ્રકારે આ પરમામ સંસિદ્ધિ મોક્ષ વગેરેને સમજાવવામાં આવેલો છે. યોગશાસ્ત્રની ટર્મિનોલોજી છે કે સર્વ મનોવૃત્તિઓ નિરુદ્ધ થઈ જાય. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. પરમ સંસિદ્ધિ કોને કહે છે? યોગ માર્ગમાં તો મનોવૃત્તિઓ જે છે ને એ નિરુદ્ધ થઈ જાય, એનો નિરોધ થઈ જાય. એટલે દૃશ્ય પ્રપંચ, સમગ્ર જે દૃશ્ય પ્રપંચ છે અને આ ઉપાધિ છે એની પ્રતીતિ પણ ન રહે, આપણે આ દેહ વગેરેની સભાનતા હોય ને ત્યાં સુધી એની જરૂરિયાતો, એની મર્યાદા, એની વિશેષતાઓ આપણને પ્રભાવિત કરે એવું યોગશાસ્ત્ર માને છે. હકીકતમાં તો આ કાર્યકરણ સંઘાતને આપણે વિવેક દ્વારા મિત્ર બનાવી શકીએ છીએ કે એ મિત્ર બને તો પછી આપણો એ સેવક બની જાય છે. એટલે આપણને જ્ઞાન સાધનાના માર્ગે એટલું અડચણરૂપ રહેતું નથી. પરંતુ યોગશાસ્ત્ર એવું માને છે કે જ્યાં સુધી આ ઉપાધિની સભાનતા છે, જગતની સભાનતા છે ને ત્યાં સુધી આ પ્રતીતિ ચાલુ હોય ને ત્યાં સુધી આ અધ્યારોપ થતો જ રહેવાનો છે. એટલે બને ત્યાં સુધી ચિત્તવૃત્તિના નિરોધ તરફ વધારે યોગશાસ્ત્ર ધ્યાન આપે છે. એટલે એને ક્ષીણોદર્ક એવું કહેવામાં આવે છે કે પ્રાકૃત ક્ષય થઈ જાય, પ્રતીતિ પણ ન રહે. સમાધિ વગેરે જે અવસ્થાઓ છે એમાં એ યોગનો મોક્ષ છે, પરમ સંસિદ્ધિ છે. અને જ્યારે આપણે બ્રહ્મ સાથે, પરમાત્મા સાથે ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કરીએ એને આપણો કૈવલ્ય મોક્ષ વગેરે કીધો છે. અહીંયા સમજવાનું છે મામ ઉપેત્ય, પરમાત્માને પ્રાપ્ત ક્યારે થવાય એના માટે મામ સગુણમ બ્રહ્મ ઉપશમેન ઈત્વા ગત્વા એવો ભક્તિ સંપ્રદાયના આચાર્ય અર્થ કરે છે. દરેક જણ પોતાની યોગ્યતા પ્રમાણે ભગવાન પાસે જાય છે. પરમામ સંસિદ્ધિમ ગતાહા
એટલે પોતાની યોગ્યતા પ્રમાણે પોતાનો જેવો અધિકાર હોય ને એ પ્રમાણે એમને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. હંમેશા મિત્ર વર્તુળ વગેરે હોય તો કેવું આપણું ટ્યુનિંગ અમુક લોકો સાથે સેટ થઈ જાય છે. આપણા વિચારો અમુક, આપણી લાગણીઓ અમુક જોડે આપણું મેચ થઈ જતી હોય છે અને એ રીતે આપણું ટ્યુનિંગ થઈ જતું હોય છે. એટલે ઘણા લોકોને જે સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય, સાર્ષ્ટી વગેરે જે બધી મુક્તિઓ કીધી છે, પરમામ સંસિદ્ધિમ ગતાહ, એના ઉપર ચર્ચા ચાલે છે. એટલે પોતાનો યોગ્ય કે ઘણાને એવું હોય કે બહુ ભગવાનના લોકમાં જઈએ એટલે આ બધું જે છે ને એનાથી છૂટી જઈએ, એટલે ભગવાનના લોકમાં જઈએ, સાલોક્ય મુક્તિ, એટલે જેનો જેવો અધિકાર હોય એવી એને મુક્તિ મળે. જેની વિચારસરણી હોય કે કૈલાસ લોકમાં જઈએ જેથી ભગવાનના ભક્તોનો આપણને સંગ મળે, ગોલોકમાં જઈએ ભગવાનના લોકમાં ભગવાનની નિત્ય સેવા કરીએ, તો જેવો જેનો અધિકાર હોય, જેવી જેની ભાવના હોય એ પ્રમાણે એને પરમ સંસિદ્ધિ, મોક્ષ વગેરે મળે છે. તો એવા મોક્ષ સગુણ બ્રહ્મનો મોક્ષ છે સાલોક્ય. એટલે સાલોક્ય મુક્તિથી ઘણા સંતુષ્ટ થઈ જાય. ઘણાને ભગવાનનું જે સારૂપ્ય છે એ પ્રાપ્ત થતું હોય છે. એટલે ભગવાનના જય વિજયના પાર્ષદો જે બધા હતા એ સારૂપ્ય ભગવાન જેવા જ દેખાય. ઉદ્ધવ વગેરે જે બધા, નારદ વગેરે છે, જાણે કે ગોલોકમાં ભગવાન જેવા જ દેખાય. એટલે સારૂપ્ય મુક્તિ અને એમાં જ એમને સંતોષ હોય. ઘણાને સાર્ષ્ટી મુક્તિ મળે, એટલે એવો એમનો અધિકાર હોય. સાર્ષ્ટી મુક્તિ એટલે બ્રહ્મા જેવી રીતે સર્જન કરે છે સૃષ્ટિનું, કે મારે પણ સર્જન કરવું છે, જગતનું સૃષ્ટિનું સર્જન કરવું છે, તો એ બ્રહ્મા જેવું સામર્થ્ય એને મળે, તો એને સાર્ષ્ટી મુક્તિ કહેવામાં આવે છે. તો એવો અધિકાર એને મળે, તો સાર્ષ્ટી મુક્તિના એ પ્રમાણે અધિકાર મળે છે. તો સગુણ મુક્તિના આવી રીતે સામીપ્ય એટલે ભગવાનની સમીપ આપણને રહેવા મળે, ભગવાનની નિત્ય પાદ પ્રક્ષાલન વગેરે સેવા કરવા મળે, સામીપ્ય મુક્તિ. અને ભગવાનના બધા અલંકારો, આયુધો વગેરે, કિરીટ એટલે મુકુટ વગેરે બધા થઈ જઈએ. ભક્તિ સંપ્રદાયમાં 5 પ્રકારની ભક્તિ, એમાં સૌથી ઉત્કૃષ્ટ છે સાયુજ્ય મુક્તિ. સાયુજ્ય મુક્તિને લગભગ કૈવલ્ય મોક્ષ સાથે ભક્તિ સંપ્રદાયમાં સરખાવે છે. સાયુજ્ય મુક્તિ ભગવાન સાથે જોડાઈ જવું, ભગવાન સાથે એક થઈ જવું, જેથી કોઈ દિવસ છૂટા પડવું ન પડે. તો અહીંયા સાયુજ્ય મુક્તિ એટલે ભગવાન સાથે જોડાઈ જવું, એક થઈ જવું. તો આ પ્રમાણે સગુણ મુક્તિના 5 ભેદ છે. ને કૈવલ્ય મુક્તિ કે પરમામ સંસિદ્ધિમ ગતાહ, એને આવી રીતે યોગનો અને વેદાંતનો એવી રીતે 2 ભેદ સમજાવે છે. તો સગુણ સાક્ષાત્કાર હોય એટલે પરમાત્માનું, જેમ કે હવે સગુણ સાક્ષાત્કાર કે નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર કંઈ આપણા માટે અત્યારે ભક્ત માટે, સાધક માટે જુદો નથી. કાંઈ ચરણની સેવા કરવી હોય, કોઈક આપણા વડીલ હોય, દાદા હોય, પપ્પા હોય, એમની આપણે ચરણ સેવા કરીએ, પગ દબાવીએ વગેરે કરીએ, તો જેને પગ દુખે છે એને તો ખબર છે ને કે આ મારી ચરણ સેવા કરે છે. એટલે પરમાત્માને સગુણ માનીને આપણે એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ, આરાધના કરીએ, પણ જેની સેવા કરીએ છીએ એને તો ખબર જ છે, એ સર્વજ્ઞ છે અને એ આવી રીતે ભક્તને અપનાવી લે છે. એટલે સગુણ પરમાત્મા કે નિર્ગુણ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, આ પરમામ સંસિદ્ધિમ, એ મહત્વનું નથી. મહત્વનું શું છે? દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ ન આપનુવંતી. તો પુનર્જન્મ નથી મળતો, દુઃખાલયથી છૂટી જવાય છે, અને અશાશ્વતમ કંઈ જ જે સ્થિર નથી. આ જગત નિત્ય પરિવર્તનશીલ છે. જ્યાં સુખનો ભાસ આપણને થાય છે ત્યાં કાયમ માટે સુખનો ભાસ થાય એવું નથી, જ્યાં દુઃખ પ્રતીત થાય છે ત્યાં પણ કાયમ માટે દુઃખ પ્રતીત થાય એવું પણ નથી. ભગવાને દુઃખ નામની વસ્તુ બનાવી જ નથી. આનંદાત દેવ ખલ્વિમાની ભૂતાની જાયંદે આનંદેન જાતાની જીવંદી. તૈત્તિરીય ઉપનિષદ સુંદર રીતે સમજાવે છે કે આનંદમાંથી જ આ જગતનું સર્જન થયેલું છે. એટલે જગતમાં દુઃખ વગેરે નામની વસ્તુ છે જ નહીં. તો આવ્યું ક્યાંથી? તો આપણી બુદ્ધિએ અજ્ઞાનને લીધે ઊભું કરેલું છે. હકીકતમાં દુઃખનું સર્જન ભગવાને કરેલું નથી. ભગવાનના હાથ એટલા બધા કોમળ છે, એટલા બધા મૃદુ છે, મધુર છે કે ભગવાન દ્વારા દુઃખનું સર્જન થઈ જ શકે નહીં. એવી રીતે ભક્તિના આચાર્યો સમજાવે છે. રસો વૈસહ, રસ આનંદ ઘન સ્વરૂપ પરમાત્માનું સર્જન ક્યાંથી આવું દુઃખ રૂપ હોય?
એટલે હકીકતમાં જેમ ઘડામાં માટી જ છે એવી રીતે આ જગતમાં આનંદ રસ સિવાય બીજું કંઈ જ નથી. માત્ર ને માત્ર અણસમજને લીધે શોભના અધ્યાસ વગેરે કહેવાય એના લીધે જ આપણને જગતમાં દુઃખના દર્શન થાય છે. આપણે જેવી રીતે જગતને જોવા માગીએ છીએ એવી રીતે જગત આપણને દેખાય છે. એ આપણો જ અધ્યારોપ છે. એટલે અહીંયા ભગવાન પુનર્જન્મનું રહસ્ય સમજાવતા કહે છે કે હું કોણ છું અને દુઃખ ક્યાં છે એનો વિચાર કરવાનો છે. સમરને શ્રી હરિ મેલ મમતા પરી નરસિંહ મહેતાનું જે ભજન છે એમાં પણ નરસિંહ મહેતા એ જ કહે છે, તું અલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર સમજે કરે મારું મારું. તું કોણ છે એનો વિચાર કર અને કોને વળગીને રહ્યો છે. હું કોણ છું એનો આપણે વિચાર કરીએ તો ચૈતન્ય સ્વરૂપ છીએ અને એક દૃશ્ય જડ એવા દેહને આપણે હું માની લઈએ છીએ. જો જે ક્ષણે દ્રષ્ટા હંમેશા દૃશ્યથી વિલક્ષણ હોય, સ્વતંત્ર હોય. જેમ કે કેમેરો છે તો કેમેરાથી હું સ્વતંત્ર છું, વિલક્ષણ છું, એ મારા માટે દૃશ્ય છે, હું એનો દ્રષ્ટા છું, વિલક્ષણ હોય. પરંતુ આ દેહને જોઈએ ને એક ક્ષણે આપણે કોઈક રીતે દેહને હું માની લઈએ છીએ. ઘડાને જોઈએ ત્યારે આ ઘડો છે એવું થાય છે, હું ઘડો છું એવું કોઈ દિવસ થતું નથી. તો આ દેહને જોઈએ ત્યારે શું થાય છે? આ દેહ છે એવું નથી થતું, પણ હું દેહ છું એવું થઈ જાય છે. એટલે દેહને હું માનવાને લીધે જ હુંમાં જન્મ અને મરણ આ બધી વસ્તુઓ લાગે છે. એટલે હકીકતમાં એ જ આ દુઃખ વગેરેનું કારણ છે. એટલે હું હકીકતમાં તું અલ્યા કોણને કોને વળગી રહ્યો. આ દૃશ્ય એવા દેહને વળગીને રહેવાની ન વળગીને રહેવાની સ્વતંત્રતા આપણે વિવેક વિચારના આધારે કેળવવી જોઈએ. એટલે એટલી આ દેહ શું છે? એક આપણે વેશભૂષા ધારણ કરેલી છે. શેના માટે વેશભૂષા ધારણ કરવાની હોય? સ્કૂલમાં ઓલું શું હોય, એન્યુઅલ ફંક્શન હોય તો આપણે કંઈક નાટક કરવાનું હોય તો કોઈક પાત્ર ભજવવાનું હોય. તો પાત્ર ભજવવાનું કે એ પ્રમાણેનો વેશ આપણે પહેરવો પડે. તો એ વેશ પહેરીએ, એ પાત્ર ભજવીએ. એ શેના માટે ભજવવાનું હોય? જેથી આપણા પ્રિન્સિપાલ કે ટીચર કે જે કંઈ હોય એ પ્રસન્ન થાય કે જેણે આ સ્ક્રિપ્ટ લખી છે, જેણે આ પાત્ર ભજવવાનું આપણને કહ્યું છે, એ પ્રસન્ન થાય એના માટે આપણે એ વેશ ધારણ કરવાનો હોય. તો આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી વેશ આપણે હું એ ધારણ કરેલો છે. શેના માટે? ખાઈ પીને લહેર કરવા માટે ધારણ નથી કરેલો. કોને પ્રસન્ન કરવાનું છે? આ શરીર રૂપી વેશ ધારણ કરીને જેણે સ્ક્રિપ્ટ લખી છે, આ વેશ ધારણ કરીને જેણે એક સ્ક્રિપ્ટ આપી છે આપણને, એ સ્ક્રિપ્ટ પ્રમાણે આપણે અભિનય કરવાનો છે. એ અભિનય કરીએ આપણે તો એ પ્રસન્ન થાય. એટલે ભગવાન પ્રસન્ન થાય એ રીતે બે વસ્તુ છે. કાં તો આ વેશ ભજવવા દ્વારા, શરીરરૂપી વેશ ધારણ કરીને એની સ્ક્રિપ્ટ પ્રમાણે આપણે આપણું માતા તરીકેનું, પિતા તરીકેનું, દાદા દાદી જે કંઈ કર્તવ્ય હોય, સ્ક્રિપ્ટ એટલે પટકથા, એ પ્રમાણે આપણે આપણું કર્તવ્ય કરીએ અને ભગવાન પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન થાય તો એટલે કાં તો આપણે બધા વેશ ભગવાન કહે છે સ્ક્રિપ્ટ પ્રમાણે એ રીતે ભજવીએ તો ખુશ થાય. એટલે ભગવાન ખુશ થાય ને તો જે માગે એ આપી દે. એટલા માટે આપણને મોક્ષ વગેરે જે જોઈતું હોય એ આપણને આપી દે. અને બીજી એક વસ્તુ છે, ભગવાન હા એટલે વેશભૂષા ધારણ કરીને આપણને મુક્તિ આપી દે છે. એટલે ભગવાન પ્રસન્ન થાય એ રીતે આપણે આ વેશ ધારણ કરીએ, એ જ જન્મનું રહસ્ય છે. એટલે પુનર્જન્મ આપણને મળે છે. શેના માટે? આપણે આ પુનર્જન્મ એટલે શું? શરીર વગેરે વેશને ધારણ કરવું. તો એ ધારણ કરવાનું રહસ્ય શું છે? ભગવાનને આપણે આપણી સ્ક્રિપ્ટ પ્રમાણે કર્તવ્ય પરાયણ જીવન જીવીએ અને એ કર્તવ્યો ઈશ્વરને સમર્પિત કરીએ, ભગવાન ખુશ થાય એ રીતે કરીએ. એટલે ભગવાન પ્રસન્ન થાય. કોઈ પણ માણસ ખુશ થાય તો આપણને શું આપે? જે માગે આપી દે. તો પછી આપણને મોક્ષ જોઈતો હોય ને તો એ પણ આપી દે છે ભગવાન. એટલે અહીંયા મામ ઉપેત્ય પુનર્જન્મ ન આપનું વંતી. એટલે પછી પુનર્જન્મથી આપણે છૂટી શકીએ છીએ. અને ભગવાન
સમર્પણ કરનાર તરફ જુએ છે. એણે શું સમર્પિત કર્યું એ વસ્તુ તરફ નથી જોતા. કેવી રીતે બરોબર પગે લાગ્યો કે નહીં, આમ સાષ્ટાંગ કર્યા કે નહીં, એવું સમર્પણની ક્રિયા પણ ભગવાન જોતા નથી. સમર્પણ કરતી વખતે બધા આચાર વિચાર, એટલે જો નૈવેદ્ય ધરવાનું હોય તો સુંદર બધું આમ સરસ એણે ચાંદીનો સોનાનો થાળ ધર્યો કે નહીં, ઉપર બધું શણગાર કર્યો કે નહીં, બધો ઠાઠ માઠ બધું મને આપ્યો કે નહીં, એવું બધું પણ જોતા નથી. સમર્પણનો ઠાઠ માઠ પણ ભગવાન જોતા નથી. સમર્પણ વસ્તુ નથી જોતા, સમર્પણ ક્રિયા નથી જોતા, સમર્પણનો ઠાઠ માઠ પણ જોતા નથી. સમર્પણ કરનાર તરફ જ જુએ છે. એ ખાસ સમર્પક એટલે કે જે સમર્પણ કરનારો જે છે એ મને પ્રીતમ એટલે કે પ્રિયતમ માને છે કે નહીં. એટલે કે ભગવાન જ આપણા પ્રિયતમ છે અને બસ પ્રિયતમ માટે આપણે શું કરીએ, આપણે જે કંઈ કરીએ યદશ્નાસી યજ્જુહોશી દદાસી યત કરોશી, એટલે જે કંઈ કરીએ એ ભગવાનને સમર્પિત કરીએ પ્રેમથી. ભક્ત્યા પ્રયચ્છતિ, ભગવાનને જ સમર્પિત. સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે જ કર્તવ્ય કર્મ છે. માતા તરીકેનું, પિતા તરીકેનું જે કર્તવ્ય આપણને સોંપવામાં આવેલું છે, શેના માટે આપેલું છે? બાળકોના ઉછેર માટે નહીં, ભગવાનને પ્રસન્ન કરવા માટે. એટલે આપણા કર્તવ્યો જે કંઈ પણ આપણને પ્રાપ્ત થયા છે એના દ્વારા પરમાત્મા પ્રસન્ન થાય એવો ભાવ હોય એટલે ભગવાન સમર્પણ કરનાર તરફ જ જુએ છે, બધું સ્વીકારે છે એ પ્રેમથી સમર્પિત કરેલું. અને આવી રીતે એ મામુપેત્ય પરમાત્માને પ્રાપ્ત થઈને પુનરાગમનના જે ચક્ર જે છે એનાથી છૂટી જાય છે. આ બ્રહ્મ ભુવનાન લોકાહ પુનરાવર્તિનો અર્જુન વગેરે સમજાયું છે. બહુ સુંદર અર્થ કરેલો છે આ બ્રહ્મ ભુવનાન લોકાહ એનો. એટલે પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી. હવે પુનર્જન્મ એટલે શું? હકીકતમાં જન્મ એટલે ભાવથી ભાવાંતરની પ્રાપ્તિને જન્મ કીધેલો છે. પુનર્જન્મ એટલે ભાવથી ભાવાંતરની પ્રાપ્તિ. રૂપથી રૂપાંતરની પ્રાપ્તિ એ પુનર્જન્મ નથી. એક શરીર છોડીને બીજું શરીર પ્રાપ્ત કરવું એને પુનર્જન્મ નથી કીધો. સ્થાનથી સ્થાનાંતરની પ્રાપ્તિ, મનુષ્ય યોની છોડીને બીજી કોઈ યોની પ્રાપ્ત થવી એને પણ પુનર્જન્મ નથી કીધો. ભાવથી ભાવાંતરની પ્રાપ્તિને અહીંયા ભગવાન પુનર્જન્મ કહી રહ્યા છે. હું વિશેનો ખ્યાલ આપણો સતત બદલાયા કરે છે. અત્યારે હું વક્તા છું, પછી શ્રોતા છું, એટલે હું વિશેનો ખ્યાલ જે સતત બદલાયા કરે છે ને એ જ આપણો પુનર્જન્મ છે. હું બાળક હતો, હવે પછી યુવાન થયો, હવે પછી પ્રૌઢ થયો. આવી રીતે હું વિશેનો ખ્યાલ આપણે સતત આપણો બદલાયા જ કરે છે ને. એટલે હુંનો જે ભાવ છે ને એ સતત બદલાયા કરે છે, એને જ પુનર્જન્મ કીધેલો છે. જો આ વેદાંતનો બહુ જ ગંભીર અર્થ છે. આપણા માટે આ અર્થ મહત્વનો છે કે પુનર્જન્મથી છૂટવું એટલે શું? એટલે બીજો દેહ પ્રાપ્ત ન થાય. દેહથી દેહાંતરને પ્રાપ્તિને પુનર્જન્મ વેદાંતમાં નથી કીધું. ભાવથી ભાવાંતરની પ્રાપ્તિ. એટલે મામ ઉપેત્ય પુનર્જન્મ ન આપનુવંતી. આપણો હું જ્યારે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સાથે જ્ઞાન દ્વારા એક થઈ જાય એટલે હુંનું આપણે નિર્વિશેષ સ્વરૂપ, નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ, સતચિત અને આનંદ સ્વરૂપ સમજી લઈએ, ઓળખી લઈએ, જાણી લઈએ ને તો પુનર્જન્મથી હુંના ભાવાંતરથી આપણે છૂટી જઈએ છીએ. હું વક્તા, શ્રોતા, કરતા, ભોગતા, મનતા, વિજ્ઞાતા, હુંના જેટલા પણ ભાવ છે, સુખી, દુઃખી, પાપી, પુણ્યશાળી, જે કંઈ પણ છે ને એ બધા હુંના પુનર્જન્મ છે. તો હુંના પુનર્જન્મથી આપણે છૂટવું છે. તો ક્યારે થાય? મામ ઉપેત્ય, પરમાત્માને પ્રાપ્ત થઈને. એટલે હું જ્યારે સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ પરમાત્માને ઉપેત્ય ગત્વા જાણી લે ત્યારે એનું પુનર્જન્મ શક્ય નથી. હકીકતમાં પરમાત્માની પ્રાપ્તિ થાય તો કેવું નિત્ય અસ્તિત્વ. અત્યારે હું આપણે સતચિત આનંદ સ્વરૂપ પરમાત્માને હું સ્વરૂપે જાણતા નથી, એટલે જ આપણે પોતાને મર્ત્ય માની લઈએ છીએ.
આપણે પોતાને જ્ઞાન સ્વરૂપે જાણતા નથી, એટલે અનેક બધી મનોવૃત્તિઓ આપણે એનાથી પ્રભાવિત થઈએ છીએ. હકીકતમાં જ્ઞાન સ્વરૂપ જે છે ને એ તો સર્વને ઉજાળનારું છે. જેમ બલ્બ હોય તો એની સન્નિધિમાં જે કંઈ પણ આવે એ પ્રકાશિત થાય, એટલે જ્ઞાન સ્વરૂપ સર્વ વિષયોને ઉજાળનારું છે. પરંતુ જ્ઞાન સ્વરૂપ આપણે પોતાને ન જાણીએ તો અનેક બધી મનોવૃત્તિઓ દ્વારા આપણે પ્રભાવિત થઈ જઈએ અને આનંદ સ્વરૂપને ન જાણવાને લીધે જ દુઃખી થઈ રહ્યા છીએ. એટલે હકીકતમાં આ બહુ સુંદર અને ગંભીર વિચારણા છે. આપણે આવતી વખતે ચાલુ રાખીશું, કારણ કે ઘણું થોડુંક અવાજનું પણ એ છે. હુંના સતત ખ્યાલો જે બદલાયા કરે છે એને જ પુનર્જન્મ કીધેલો છે. એટલે પુનર્જન્મથી છૂટવું એટલે શું? હુંનું જે શાશ્વત સત્ય સ્વરૂપ છે ને એને ઓળખી લેવું. એટલે દેહથી દેહાંતરની, યોનિથી બીજી યોનિની પ્રાપ્તિને આપણે પુનર્જન્મ કહેતા નથી. હુંના જે શાશ્વત નિત્ય સ્વરૂપને જાણી લેવું એ જ પુનર્જન્મથી મુક્તિ છે. બહુ સુંદર અર્થ કરેલો છે આ બ્રહ્મભુવના લોકા. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.